અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ઉજવાતો બેગલેસ ડે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ઉત્સાહભેર ઉજવાયો હતો. બિરલા પ્રાથમિક શાળાના અંદાજે 200 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો દ્વારા ધંધુકા પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સ્થળ પર સુંદર સાંસ્કૃતિક સભાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ધંધુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા બાળકોને કાયદો અને વ્યવસ્થાની ભૂમિકા, પોલીસની વિભાગની કામગીરી અને જવાબદારી વિશે માહિતી આપવામાં આવી હતી. બાળકોને પોલીસ સ્ટેશનમાં ઉપયોગમાં લેવાતા હથિયારોનું પ્રદર્શન કરીને ઓળખ કરાવી હતી. સાથે જ દરેક વિભાગ, એફઆઈઆર રજિસ્ટર, કસ્ટડી રૂમ, સીસીટીવી, કંટ્રોલ રૂમ વગેરે બાબતોની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય આર.એચ. ગમારા તેમજ શિક્ષકો અને વાલીઓએ હાજરી આપી હતી. શાળા પરિવાર તરફથી ધંધુકા પોલીસ સ્ટેશન અને ખાસ કરીને પીઆઈ આર.ડી. ગોજિયા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બેગલેસ ડેની ઉજવણીના ભાગ સ્વરૂપે આનંદદાયી શનિવાર અને મોજીલા શનિવારની ઉજવણી માટે અમે દી બિરલા પ્રાથમિક શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓને આજે ધંધુકા પોલીસ સ્ટેશનની મુલાકાત માટે અહીં લાવીએ છીએ. બાળકો દ્વારા સુંદર મજાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ અહીંના પોલીસ સ્ટાફ દ્વારા બાળકોને કાયદો અને વ્યવસ્થા વિશે નોલેજ આપવામાં આવ્યું. અહીં હથિયારોનું પ્રદર્શન બાળકોને બતાવવામાં આવ્યું. ત્યારબાદ પોલીસની કામગીરીથી વાકેફ કરવા માટે બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવવામાં આવી છે. આવી સુંદર મજાની વ્યવસ્થા કરવા માટે હું ધંધુકા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ અને ખાસ કરીને પીએ સાહેબ ગોજિયા સાહેબનો આ ક્ષણે હું શાળા પરિવાર વતી, શાળાના બાળકો વતી અને અમારા વાલીઓ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.